અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કાળઝાળ ગરમી વચ્ચે માનવ સેવાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 5 વર્ષથી કાર્યરત ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર હાલ હજારો લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બન્યું છે. શ્રી દિનેશચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ 45થી વધુ નાગરિકો અને મુસાફરોને નિઃશુલ્ક વરિયાળી અને લીંબુનું ઠંડુ શરબત પીવડાવવામાં આવી રહ્યું છે. હાલ સાવરકુંડલામાં તાપમાન 4400 ડિગ્રીની પાર પહોંચી રહ્યું છે, ત્યારે આ શરબત લોકોને લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદરૂપ બની રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ દોશી, નિયામિક પરાગભાઈ ત્રિવેદી અને સ્વયંસેવકો સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સંચાલકોના જણાવ્યા મુજબ ગરમીમાં પરેશાન મુસાફરોના ચહેરા પર શરબત પીધા બાદ મળતો સંતોષ જ તેમની સાચી સફળતા છે. સ્થાનિક લોકોએ પણ આ સેવાકાઈ કાર્યને બિરાદવા ટ્રસ્ટની ઉમદા ભાવનાની પ્રશંસા કરી છે. પરાગ ત્રિવેદી, નિયામક દિનેશચંદ્ર બાલચંદ દોશી, ટ્રસ્ટ સાવરકુંડલા. વર્તમાન સમયમાં ઉનાળાની અસહ્ય ગરમી અને ધોમધકતા તાપમાં લોકોને આંશિક રાહત મળે તે હેતુથી દિનેશચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં મહુવા રોડ પર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં વિનામૂલ્યે શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિનામૂલ્યે શરબત કેન્દ્રમાં વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરાઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ઉનાળાની અંદર ચાલુ કરવામાં આવતા શરબત કેન્દ્રનો અવિરતપણે લોકો લાભ લઈ રહ્યા છે. અહીંયા સવારે 11 વાગ્યાથી મોડી સાંજ સુધી આ વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરરોજના 3500થી 4000 લોકો આ આયુર્વેદિક શરબતનો લાભ લઈ રહ્યા છે. અમારા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોની અંદર દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરાઈ રહ્યા છે. તે રીતે આ વર્ષે પણ સાવરકુંડલા શહેર અને તાલુકાના ઘણા ગામોની અંદર વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે. અહીંયા સાવરકુંડલા મહુવા રોડ પર જે વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, તેનો વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટે હું આ તકે અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું. આભાર.